એપીએમસી થરા માર્કેટયાર્ડની 2025ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે પરિવર્તન પેનલને જે મેન્ડેટ આપ્યો છે તે તમામ લોકો પાર્ટીના પાયાના કાર્યકરો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંકરેજ તાલુકાના અમારા જે સહકારી સંસ્થાના મતદાર ભાઈઓ અને બહેનો ઉપર કે 100% જીત પરિવર્તન પેનલની જ થશે. પાર્ટીએ તમામ પ્રયત્નો કર્યા કે હવે સમરસ થાય ને પાર્ટી વર્ષોથી આપણા સન્માનીય આગેવાન માનનીય અણદાભાઈ પટેલ સાહેબ જવાબદારી 22 વર્ષથી સંભાળતા હતા એટલે અમને પણ એવી અપેક્ષા હતી કે આ વખતે અણદાભાઈ નાના કાર્યકરો માટે મોટું મન કરશે, કારણ કે 22 વર્ષ સુધી સહકારી સંસ્થામાં આમ ગણીએ કાંકરેજ તાલુકામાં એપીએમસી હોય, બેંક હોય, ડેરી હોય કે જિલ્લા સહકારી સંઘ હોય અને છેલ્લે અમને બનાસ બેંકના ચેરમેન પદની પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ આપી હતી. હું જો મતદારોનો ઉત્સાહ એમની લાગણીથી ચોક્કસ કહી શકું કે 100% પરિવર્તન આવશે. સાહેબ શું કહેશો, જે શું કારણ હોય છે? ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે, નાનામાં નાનો કાર્યકર હોય એને પણ પાર્ટીમાં માગવાનો અધિકાર છે, એની રીતે પોતાની રીતે એને જે તે રજૂઆત પોઝિટિવ પાર્ટીમાં કરી શકે છે. પણ જ્યારે મેન્ડેટવાળો વિષય આવે, જ્યારે પાર્ટી નિર્ણય લે તો પાર્ટીનો સાચો કાર્યકર એને જ કહેવાય કે ભાઈ જેને પાર્ટીના જે કાર્યકરને મેન્ડેટ મળ્યો છે તો એને વધાઈ આપે અને એને કભે બેસાડી અને જે જીતાડી શકે એને ભારતીય જનતા પાર્ટીનો સાચો કાર્યકર કહેવાય. પહેલી તો હું ભારતીય જનતા પાર્ટીની વાત કરું. જે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલ એ વિકાસના મુદ્દા ઉપર લડી છે કે ભાઈ એપીએમસીમાં અમે આવીશું તો જે રસ્તાના પ્રશ્નો છે અને 22 વર્ષથી જે વેપારીઓ માટે પાણીની સુવિધા નથી, અહીં ખેડૂતોએ વેચવા માટે આવે તો એને આરામ કરવા માટેની સુવિધા નથી, જે ભોજનાલય ચાલે છે તો આનાથી પણ અમે સસ્તું ભોજનાલયમાં આનાથી સસ્તું અને શુદ્ધ ખેડૂતોને ખાવાનું આપીશું. જે બધા માર્કેટો જે ડિજિટલ થઈ ગયા છે અને જોડી ગયા છે ડિજિટલ સાથે, તો આ માર્કેટને પણ અમે ડિજિટલ સાથે જોડી, કારણ કે આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે, એ સાથે જોડી આના કરતાં પણ અમે આધુનિક બનાવીશું. એટલે જે આ પરિવર્તન પેનલ લડી ભારતીય જનતા પાર્ટીની એ વિકાસના મુદ્દા ઉપર લડી છે કે આ માર્કેટનો વિકાસ થાય. વેપારીઓની જે શેષના પ્રશ્નો હતા કે ભાઈ 75 પૈસા શેષ અત્યારે લેવાય છે તે અમે 50 પૈસા કરીશું. જે 70 પૈસા જે 7 રૂપિયા છે 7% શેષ છે જે ખેડૂતોને શાકભાજી ઉપર, એ ખેડૂતોની અમે સંપૂર્ણ નાબૂદ કરીશું. એટલે આવા જે અનેકવિધ પ્રશ્નો છે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં પણ સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના અહીંના બધા સ્થાનિક આગેવાનોને સાથે રાખી અને જે નડતરરૂપ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું. વર્ષોથી આપણી એપીએમ ખાલસા છે અને સરકારશ્રી ખાતે છે, તો આવી પરિસ્થિતિમાં જે નવું પરિવર્તન પેનલ આવશે તો સરકારમાં રજૂઆત કરી અને કાયદેસરનું આપણું એપીએમસી બને એના તમામ પ્રયત્નો કરીશું. એટલે અમારી ભારતીય જનતા પાર્ટીનો પેનલનો લડવાનો એક જ ઉદ્દેશ છે કે આપણે અહીં વિકાસ કરવો છે, પરિવર્તન કરવું છે, લોકોની સુખાકારી વધારવી છે. જીતનો સાહેબ કેટલા ટકા વિશ્વાસ છે? મને સંપૂર્ણ જીતનો વિશ્વાસ છે. જે કાર્યકરોનો ઉત્સાહ હતો, જે સહકારી આગેવાનોનો ઉત્સાહ હતો અને જે લોકો મિટિંગોમાં મળ્યા હોય, ગામડાનો પ્રવાસ થયો હોય, તો મને સ્પષ્ટ દેખાતું હતું કે લોકો પરિવર્તનની સાથે હતા. આમ તો સાહેબ ચૂંટણી જ્યારે યોજાય છે ત્યારે મતદારો થોડા લેટ આવતા હોય છે, શાંતિપૂર્વક. આજે વહેલી સવારથી જ 8 વાગ્યાથી ખેડૂતો પોતાની લાઇનમાં જોડાઈ ગયા હતા. શું શું સૂચન આપે છે કે વહેલી સવારથી આટલી મોટી લાઇન? જ્યારે પરિવર્તન થયું હોય એટલે જાગૃતતા આવે એવું લાગે. જ્યારે પણ પરિવર્તન થતું હોય ત્યારે લોકો જ જાગૃત થાય છે. લીડરશિપ હોય, પાર્ટી હોય, એ ખાલી માધ્યમ બને છે. એટલે મેં લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ જોયું હતું કે પરિવર્તન ઈચ્છે છે.